હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। ધોરણ 10ની અંદર આપણે ગાલા પ્રયોગ પોથીનું સોલ્યુશન કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। તો પ્રયોગ નંબર આપણે 1 થી 22ની ચર્ચા કરી। હવે વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર 23ની ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો। જેવી રીતે તમને ધોરણ 10ની અંદર, ધોરણ 9ની અંદર અને ધોરણ 11ની અંદર તમને જે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો મટીરિયલ છે તમને આ ચેનલ ઉપર મળતું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે પ્રયોગ નંબર 23ની ચર્ચા કરીએ। તો પ્રયોગનો હેતુ છે ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવવી। પ્રયોગ કરવા માટે સાધનોની જરૂર પડે છે। સાધનોની અંદર છે આપણે વિદ્યાર્થી મિત્રો ડ્રોઈંગ બોર્ડ, સફેદ કાગળ, ગજિયો, ચુંબક। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ આકૃતિ આધારિત આપણે અહીંયા આકૃતિ દોરવાની છે। આકૃતિ આધારિત આપણે આકૃતિ દોરી તો પ્રયોગ પદ્ધતિ આપણને ખબર પડી છે વિદ્યાર્થી મિત્રો। પ્રયોગ પદ્ધતિની અંદર ડ્રોઈંગ બોર્ડ પર એક સફેદ કાગળ ગુંદર વડે ચિપકાવો। ત્યારબાદ તેની માધ્યમમાં એક ગજિયા ચુંબક મૂકો। ગજિયા ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો એક સરખો ભભરાવો। હવે બોર્ડને હળવેથી ટકોરા મારો અને ત્યારબાદ એનું આપણે અવલોકન કરવાનું છે। અવલોકન આપણે કરીએ તો અવલોકનની અંદર છે લોખંડનો ભૂકો જાતે જ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોક્કસ ભાતમાં ગોઠવાઈ જાય છે। લોખંડના ભૂકાની ગોઠવણીથી જે રેખાઓ બને છે તેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ કહે છે। આમ ગજિયા ચુંબક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન કરે છે। એટલે કે નિર્ણય એ શું કહેવામાં આવે છે? નિર્ણયમાં ગજિયો ચુંબક એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન કરે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રયોગ આધારિત પ્રશ્નોની ચર્ચા કરીએ। તો આપણી પાસે વિકલ્પોવાળા પ્રશ્નો છે, કુલ 2 પ્રશ્નો છે। સૌથી પહેલા પ્રશ્નો જોઈએ। 1 ગજિયા ચુંબકની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા ખાલી જગ્યા। તો ઓપ્શન આપ્યું છે A, B, C અને D। તો સાચો ઓપ્શન છે A, ચુંબકના N ધ્રુવથી S ધ્રુવ તરફ હોય છે। બીજો પ્રશ્ન છે નીચેમાંથી કયું વિધાન ખોટું છે? તો આપણી પાસે જે સાચો ઓપ્શન છે D, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા। જે આપણી પાસે 3 ખાલી જગ્યાઓ છે એની આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો પહેલો જ પ્રશ્ન છે ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા AC વોલ્ટેજનું મૂલ્ય ખાલી જગ્યા અને આવૃત્તિ ખાલી જગ્યા છે। તો જવાબ છે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝની આવૃત્તિવાળા। બીજો પ્રશ્ન છે 50 હર્ટ્ઝ આવૃત્તિવાળા AC વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં ખાલી જગ્યા વખત દિશા બદલે છે। તો કેટલા વખત દિશા બદલે છે વિદ્યાર્થી મિત્રો? 100 વખત દિશા બદલે છે। ત્રીજો પ્રશ્ન છે ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર પર કાર્ય કરે છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફ્યુઝ એ વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરે છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે પ્રયોગ નંબર 23ની ચર્ચા કરી। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।